ભાઈ ગણપતિ દાદા જોવા. હેલો મિત્રો, ગુડ આફ્ટરનૂન. સીતારામ. કેમ છો બધા? મજામાં? મજામાં જશો. આપણે પણ બધા મજામાં જ છે. અને આજે આપણે બ્લોગ મોટો બનાવીએ છીએ, કેમ કે અત્યારે છે ને 1:30 વાગી ગયો છો. અને હજી છે ને હું નોકરીએ આવી છું. આ તો સીધે જમવા બેઠી. મેં લા યાર બ્લોગ બનાવી લઉં. આજે છે ને સવારમાં રોટલીને શાક બનાવવાનો ટાઈમ નહોતો. ત્યાં જો ભાત મૂકી દીધા હતા સવારે. એક બાજુ ભાત મૂક્યા અને એક બાજુ મગનું શાક કરી નાખ્યું છે. અને હું જો મગભાત લઈને બેસી ગઈ છું. મગભાતને છાશ. તો ચાલો બધા જમવા. કેમ કે રોટલી વણવામાં ટાઈમ લાગે તો મેં ભાત મૂકી દઉં ને એક બાજુ શાક મૂકી દઉં તો ટાઈમ ઓછો જોઈએ. તો સવાર મગભાત બનાવીને ખાને અમારા ધાર્મિક ભાઈને નોમભાઈને મગભાત બહુ ભાવે. તો ચાલો આપણે જમવા બેસી ગયા. તો ચાલો હવે જમી લઈએ, પછી સીધો આરામ કરવા જાય. તો બહુ થાકી ગઈ છું અને કામનું લોડિંગ એટલું હતું એવું થયું છે. અને સવારનું જો વાસણને ચડાવવાનું બધું બાકી છે. આજે તમારા ઓમભાઈને કામ જીને દીધી મેં પ્લેટફોર્મને એવું સાફ કરી નાખજે, પણ ભાઈને ટાઈમ મળ્યો પ્લેટફોર્મને એવું સાફ કરવાની બાકી છે. પણ હું થાકી ગઈ એટલે જમીને સીધું સુઈ જાય પછી કરીશ કામ. ક્યારેક તો હાલે પછી. તો ચાલો આપણે જમી લીધું ને આજે કામ જુઓ બધું બાકી છે. આમ જો રમણ ભમણ પેડ હરખો નથી કર્યો. આજ તો બધું કામ એમને મૂકીને વહી ગઈ. મતલબ કચરાવાળા પોતાનું બધું બાકી છે. ભાઈ સુઈ ગયા છે રમે એમને છે. જો રમણ ભમણ જ તો ભાઈ કેવા સૂતા છે મારે. બસ છોકરા જો ચારે કોર મારું કામ અહીંયા જો આ બધું કામ બાકી રહી ગયું છે. ક્યારેક નોકરી કરતા હોય તો આવું થાય. રોજ તો હું બધું કમ્પ્લીટ કામ કરીને જ જાઉં, પણ ક્યારેક આપણે શું છે નોકરીએ જવાનું જલ્દી બોલાવી લે તો કામ બધું બાકી રહી જાય અને જતું રહેવું પડે. તો આજે એવું થયું. હજુ નવરી નથી થઈ મારે ફોન આવી ગયો તો પછી ફટાફટ બધું કામ પડતું મૂકી અને પછી સવારમાં કામમાં બાકી એટલે રહે કે મારે હારો રસોઈ બનાવીને જવાનું બપોરની. તો હું છે ને સૌથી પહેલાં તો હું રસોઈનું કામ જ કરું કે પહેલાં છે ને સૌથી પહેલાં રસોઈ બનાવી નાખું. કેમ કે ઓમને ધાર્મિકને હું આવું ને ત્યાં એને સ્કૂલે વહી જવાનું હોય તો પહેલાં રસોઈ બનાવી નાખું ને પછી બધું ઘરનું કામ કરું. તો રસોઈ બનાવીને જે નવરી થઈને ત્યાં ફોન આવી ગયો તો પછી કચરાને વાળી નાખ્યું હતું ઝાપડ ઝુપડથી કીધું, પણ બધું હરખું નવું કરવાનું બાકી હતું. તો પછી એમને મૂકીને વહી ગયું. અમને કીધું ટાઈમ હોય તો કજે, પણ ઓમભાઈની શાયદ ટાઈમ નહીં રહ્યો હોય તો એ પણ વયો ગયો. તો ચાલો અત્યારે તો હું થાકી ગઈ છું તો સુઈ જ જવાની. કેમ કે તમે જોયું ત્યાં 1:30 વાગી ગયો. જમીન ઊભી થઈ તો 2 વાગ્યા. તો હવે છે ને આરામ કરશું ને પછી જાગીને બધું કામ કરશું. બપોર જો જમીન આપણે હોઈ ગયા હતા અને અત્યારે જો જાગીને કપડાં એવું લઈ લીધું છે. કપડાં ઢગલો કરી નાખ્યો છે અને અત્યારે બીજા કપડાં ધોઈ નાખ્યા છે. બીજા કપડાં સૂકવી દીધા અત્યારે. કેમ કે આજ તડકો નીકળ્યો છે ને હમણાં 4-5 દિવસ એક ધારો વરસાદ જ આવતો તો કપડાને કાંઈ ધોયું નહોતું. તો આજ મેં તડકો નીકળશે ને હાલ રૂમાલનું ધોઈ નાખું. એટલે રૂમાલનું ધોઈ નાખ્યું ને બધું મૂકી દીધું. કપડાં લઈ લીધા. તો હાલો કપડાને મૂકેલ નાખ્યા ને પછી જવું શાક લેવા. અને અત્યારે શું છે પછી ગણેશજીની સ્થાપના બધે કરેલી હોય એટલે થોડુંક ટ્રાફિક એ રહેશે. તો વહેલા શાક લઈ આવું. હમણાં તો કેટલા દિવસથી શાક લેવાય નથી એવું થયું છે. તો શાક લઈ આવું નથી. તો શાક બનાવવાનું કાંઈ નથી ને ગાંઠિયા એવું બનાવવું પડે. તો ગાંઠિયાનું કાંઈ નથી બનાવતું. હાલો શાક લઈ આવીને પછી વહેલા આવીને પછી રસોઈ બનાવી નાખીએ. પછી સાંજે આપણે આરતીમાં જવાનું હોય તો એ ઉતાવળ હોય કેમ કે 7:30 થાય ને આપણે રસોઈ બનાવી નાખવી પડે. ચાલો શાક લઈ આવું. તો અત્યારે શાક લેવા આવી ગયું. ટ્રાફિક આવું ઓછું છે આજે. જો તમને બતાવું. મને બધું ટ્રાફિક બહુ હશે પણ ટ્રાફિક નથી એટલે સારું છે. ને શાક એ બધું મસ્ત એકદમ તાજું છે જો છે ને. તો ચાલો આપણે શાક લેવા ગયું. ચાલો હું આવી ગઈશ મારી જૂની સોસાયટીમાં. તો અત્યારે જૂની સોસાયટીમાં આવી ગઈ છું. અમારી જૂની સોસાયટી હાવ ખાલી ખાલી છે. અમારા ઘર સુનું હર્ષાબેન બેઠા છે. ચાલો હર્ષાબેનને મળીએ અને પછી ગણપતિ દાદાના દર્શન કરીએ અને પછી આપણે અહીં કરીએ. અહીંયા જો અમારા બેન કેવા સરસ મજાનું વાંચે છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છો? સારું છે. મજામાં? બધા કેમ છો? બસ મજામાં. બહુ ટાઈમ પછી કા. તો ચાલો આપણે ઘડીક વાર હર્ષાબેન બેસીએ ને પછી આપણે સોસાયટીમાં અમારા સારિકાબેનના ઘરે આવી ગઈ છે જો દર્શન કરવા માટે. ગણપતિ દાદા બેસાડ્યા છે સરસ મજાના. ચાલો બતાવું. ડેકોરેશન અને લાઇટિંગ ને બધું મસ્ત ગણપતિ દાદાને શણગાર્યા છો. ડેકોરેશન મસ્ત કર્યું છે તમે પણ. સારિકાબેનના ઘરેથી હું આવી ગઈ સોસાયટીના મંદિરમાં. તો ચાલો તમને દર્શન કરાવું ગણપતિ દાદાને. જો અમારા સરસ મજાના હનુમાનજી મહારાજ છે. જો અમારા હનુમાનજી મહારાજનું મંદિર છે સોસાયટીમાં જ તે. જો હવે ઘરે જાવ છો ને અહીંયા છે ને ગણપતિ દાદા. તો કેટલા મસ્ત ગણપતિ દાદા છે. રથવાળા ગણપતિ દાદા. રથ આ કેવો. તો શાક લેવા ગઈ હતી તો અત્યારે પછી એવન્ટીમાં ગઈ હતી અને મારું કામ થોડું બીજું હતું ત્યાં ગઈ હતી. અત્યારે ગણપતિ દાદાને દર્શન કરતી આવી અને અત્યારે આવી ગઈ ઘરે. અત્યારે ઘરે પોગી તે 7:30 થવા આવ્યા. બરાબર. ઓમભાઈને ધાર્મિકભાઈને ફાફડા ને જલેબીને એવું ખાવું તો જો લેતી એના માટે અમારા ધાર્મિકભાઈ જો બેસી ગયા જલેબીને ફાફડા લઈ. અત્યારે જો બધા નાસ્તો કર્યા હતા ને તો પછી ગાંઠિયાને શાક ને ભાખરી બનાવી નાખ્યું ને અત્યારે આપણે જમી કાઢીએ કામકાજ કરીને નવરા થઈ ગયા છે. તો વાસણ બધું ઉટકાઈ ગયું. હવે ખાલી છે ને શાક મૂકવાનું બાકી છે ને વાસણ ચડાવવાનું બાકી છે. અને આમાં જમવાનું જે વધ્યું હોય ને એમાં ભરતી દીધું છે. અમારા ઓમભાઈ છે ને જમે કાઢીને જે વધ્યું હોય ને એ રોડ ઉપર બધા ઉતા હોય ને એને જમવાને આપ્યા. વધુ ગયું હોય ને એ લોકો લઈ લે તો આપણે ખાલી કોઈ કોતરામાં જાય ને કરતાં કોકના મોઢે જાય તો આપણે પુણ્ય મળે.
તો ચાલો કામકાજ કરીને તો નવરા થઈ ગયા છે. હવે માથું બધું ઓળીને તૈયાર થઈ જાય. કેમ કે મેહુલ કહે છે કે હાલને આપણે બે આંટો મારવા જઈએ. તો હજી 10 વાગ્યા એટલે જાઓ. તો મેહુલ મેં કામ કરી નવરી થઈ ગઈ છે. અમારા ઓમભાઈ ને દોસ્તાર આવ્યો છે. એ બે બાર બેઠા છે. ચાલો બતાવું તમને. બે ખૂણામાં ભરીને બેઠા છે. આમ જો ક્યાં વહી ગયા વહી ગયા લાગે બે બાર. તો એ બે આંટો મારવા વહી ગયા છે. ધાર્મિક ભાઈ વાંચવા દોસ્તારના ઘરે ગયો છે. અને હું મેહુલ બે બધા તો મેહુલ કાલે છોકરા આવે ત્યાં સુધીમાં આપણે બે આંટો મારી આવી ગઈ. તો ગણપતિ દાદાની કે દર્શન કરી આવી. તમે કીધું હાલો. તો ચાલો આપણે ફટાફટ માથું બાથું વળીને તૈયાર થઈ જાય. મેં તૈયાર થાય છે. એ જમીન નાઈને નવરા થઈ જાય. તો ચાલો ફટાફટ તૈયાર થઈ જાય. પછી આપણે જવાનું ગણપતિ દાદાના દર્શન કરવા. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. આપણે મસ્ત મસ્ત ગણપતિ દાદાના દર્શન કરાવીશ. અમારા સુરતમાં મોટામાં મોટા ગણપતિ છે. એ ગણપતિ દાદાના દર્શન કરવા તમને મળશે. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. અને વિડીયોમાં નવા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો હવે ફટાફટ આપણે રેડી થઈ જઈએ. જો આપણે તૈયાર થયા ને હું અને મીરા બે આવી ગયા છે. કા મીરા? મીરાની લેતી આવી. મેહુલ કહેતો હતો તો હું એકલી જતી હતી ને હું મેહુલ જાય છે ને મીરા નીચે રમતી મેં લેતી જાઉં. તો હું મીરા આવી ગયા છે. મેહુલ જો ગાડી ચલાવે છે ને આપણે નીકળી ગયા છે ગણપતિ દાદા જોવા. કા અમારા મીરાને ગણપતિ દાદા જોવા લઈ જવાનું છે. કા મીરા? મેહુલે જાય ગાડી પાર્કિંગ કરી છે ને માવો બાવો ખાવા ગયા છે ને હું મીરા ગાડીમાં બેઠા છે. તો મીરા બેન જો અમારા આરામથી રમે છે. આવ્યા આવી ગયા. ગમે ને તને વરણ મજા આવે રમાડવાની. કા તારા જેવું જ છે ને? મીરાબેન જો અહીંયા. કા મીરા? તો ચાલો મીરા જો અહીંયા ગણપતિ છે.
શું કે મીરા? ગણપતિ દાદા જો આવ્યા છીએ અને વચ્ચે પાણી તરત લાગીશ મને મીરાને બેને ક્યાં મીરા પાણી પીવું છે તો મેહુલ જાય પાણીની બોટલ લે છે અને અહીંયા છે ને થોડા અંતરે ગણપતિ દાદા હોય એટલે ગાડી લઈને આવું પોસાય ને અને મોટી ગાડી લઈને આવ્યા છે એટલે તમે જો આ રસ્તામાં મોટી ગાડી એટલી બધી હાલે નહીં અને અહીંયા કહે છે ને મૂકવાની જગ્યા નથી એટલે અમારે છે ને હાલીને જ જવું પડે કાં મીરા અમારે મીરા હાલીને ગયા તો ચાલો અહીં પાણી પી લઈએ પછી આપણે આગળ નીકળીએ ગણપતિ દાદા દર્શન કરીએ બહુ બધા ગણપતિ દાદા છે અને જોવાની પણ મજા આવે તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો એટલે તમને નવા ગણપતિ દાદા જોવાના મળી જશે. હાલો જો બધા કેટલા ગણપતિ દાદાના દર્શન કરવા આવે છે. ટ્રાફિક છે તમે જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે હજી પબ્લિક મતલબ આપને તો એમ થાય કે હજી તો 8-9 વાગ્યા છે એવું લાગે પણ ટ્રાફિક તો જો એટલું ને એટલું ટ્રાફિક છે. આપી ગયા મીરા હું આપી પ્રસાદી ચોકલેટ છે બિસ્કિટ બે ચોકલેટ આવી હે જો હાલીને ગણપતિ દાદાના દર્શન કરીને થાકી ગયા કેમ કે બહુ બધું હાલી ગયા છે આજે અને મારા મીરાબેન અને મેહુલને બેન ભૂખ લાગી ગઈ તો જો મેહુલ છે ને લસ્સી ખાઈ છે અહીંયા દુકાન પર ઊભા રહ્યા છે ને અહીંયા મારા મીરાબેન નાસ્તો કરે છે. મીરાબેનને ત્રિકોણ લેવા હતા ગયા ત્રિકોણ તો ચાલો આપણે બે નાસ્તો કરી લઈએ મારે તો કંઈ નાસ્તો કરવાનો નથી નાસ્તો કરી ત્યાં પૂરો થઈ જાય ને પછી પાછા આપણે આગળ દર્શન કરવા જશું પછી અહીંથી સીધા નીકળી જશું આપણી ગાડી તરફ અને ટ્રાફિક હજી એટલું ને એટલું જ છે 12:30 થઈ ગયો છે તમે જુઓ આમથી હજી પબ્લિક હાલીને આવે છે બધા જુઓ અને અહીંયા છે ને મોટી ગાડી લાવી નાની ગાડી લાવી છે ને કોઈ પણ જગ્યાએ મૂકી દેવી પડે ગાડી હાલે અને હાલીને દર્શન કરવા
દર્શનમાં જવું પડે બધે. તો બધા દર્શન કરે છે ને પછી દર્શન કરે ને પછી આપણે બધા નીકળીએ જોઈએ. આપણે હવે લાસ્ટ ગણપતિ દાદા છે. તમે જો બહુ મોટા અને અમારા મીરાબેનને માટે આવ્યા છે. કા મીરા? અને ટ્રાફિક જુઓ 1 વાગવા એવો છે અને ટ્રાફિક તમે જોઈ શકો છો એટલે ને એટલું ટ્રાફિક છે. જુઓ ટ્રાફિક કેટલું છે જોઈ શકો છો ટ્રાફિક. તો ચાલો હવે મેહુલ ગાડી લેવા ગયા છે. મેહુલ ગાડી લઈને આવે પછી આપણે ઘરે નીકળશું. ત્યાં સુધી આપણે ગણપતિ દાદા દર્શન કરીએ એન્જોય કરીએ. જો ટ્રાફિક છે. અમે તો થાકી ગયા ને બે ગયા અમે ગાડી લેવા ગયા હતા બે જાય ટ્રાફિક તો ઓછું નથી થતું. તો મને એમ કે 1.5-2 વાગતું ને ટ્રાફિક એટલું તો આપણે આડા મારે આવ્યા કેવા ફટાકડા બધા ટ્રાફિક ચાલો આપણે ગણપતિ દાદા બધા જોઈ ગયા છે. હમણાં આવે ને તો આપણે ઘરે જ જવાનું છે. તો આજનો વિડીયો આપણે અહીંયા કરી દઈશું. તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.